ખાતે દામોદર ગાંધી હોસ્પિટલ કડોદ ખાતે સમર્પણ ટ્રસ્ટ દ્વારા ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બારડોલી તાલુકાના કડોદ ગામના દામોદર ગાંધી હોસ્પિટલ કડોદ ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સમર્પણ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં આજુબાજુના તમામ ગામોના જરૂરિયાતમંદ લોકો આ સેવાકીય કેમ્પમાં લાભ મળે માટે સમર્પણ ટ્રસ્ટ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રકને સાર્થક કર્યું હતું. કડોદ દામોદર ગાંધી હોસ્પિટલ ખાતે સવારે 9:30 થી બપોરે 1:30 કલાક સુધી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ જરૂરિયાતમંદ લોકો ફ્રી કેમ્પમાં પોતાની બીમારીને લગતી તમામ સુવિધાઓનો સર્વરોગની તપાસ, દવા તેમજ ઇલાજ વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 646 દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ દવાઓ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી માનવ સેવાના કાર્ય કરતી સંસ્થા સમર્પણ ટ્રસ્ટના કાર્યો ખૂબ પ્રશંસનીય અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ડોક્ટરો તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફને પણ આ સેવામાં સહકાર આપવા બદલ અને સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવી માનવતા મહેકાવી હતી. કડોદ વિભાગની અંદર 2023માં સ્થપાયેલો સમર્પણ ટ્રસ્ટ એવું ઉમદા કાર્ય કરી રહ્યું છે કે જેની નોંધ સુરત જિલ્લાએ લેવા જેવી છે. ગયા વર્ષે 750 છોકરાઓને ચંપલ જોડા અર્પણ કર્યા, બ્લડ કેમ્પથી 300 જણને એક્સિડેન્ટલ પોલિસી આપી, 175 જણના મોતિયાના ઓપરેશન કર્યા, ઉનાળામાં છાશ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ અને યુવાનો માટે ટેનિસ કોચ અને સ્મશાનમાં ડોનેશન કર્યું. આ વિભાગમાંથી ડોનેશન ભેગું કરીને આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાવાળા આ જમાનામાં બહુ ઓછા મળે, પણ એની અંદર નમૂને રૂપ જો હોય તો આ કડોદનું સમર્પણ ટ્રસ્ટ ભાઈ શ્રી ધોનીભાઈ અને આ હરદીપભાઈ અને એની આખી ટીમને ધન્યવાદને પાત્ર છે. અને આ વિભાગની અંદર એમના આ કાર્યની ખૂબ અત્યારે જોરશોરથી નોંધ લેવાઈ રહી છે. વિશેષમાં બીજું તો કશું કહેવાનું નથી, પણ તમે સમર્પણ ટ્રસ્ટમાં સેવા કરવાનો જે ગુણ છે ને, આ ગુણ દ્વારા પરમ કૃપાળુ પરમાત્મા તમને એવી શક્તિ આપે કે આના કરતાં ડબલ કાર્ય તમે કરો અને આવું સેવાનું કાર્યમાં જોતરાયેલા રહેવ કાયમ માટે. આની લોકો નોંધ નહીં લે પણ ઉપરવાળો તમારી નોંધ લેશે એવી આશા રાખું છું. આજના કેમ્પની અંદર સ્વર્ગસ્થ રેણુકાબેન ગાંધીના સ્મરણાર્થે એમના કેયુરબેન મુકુલભાઈ ગાંધી USA તરફથી આજના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ કેમ્પ અમારી કડોદ દામોદરદાસ ગાંધી હોસ્પિટલની અંદર બીજો કેમ્પ છે.